ગઈકાલે રાત્રે 7:30 વાગે કડોદરાના સેઢવા ગામે એક હત્યાનો બનાવ બનેલો છે. તેમાં જેની હત્યા થઈ છે એ મરણ જનાર કિશનભાઈ રાઠોડ કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની ફરજ બજાવે છે અને તદુપરાંત પોતે પોતાના ઘરે ઈંડાની લારી રાખે છે અને આમલેટનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બનાવ એવો છે કે રાત્રિના સમયે એક એક્ટિવા અને મોટરસાઇકલ ઉપર 6 થી 7 માણસો આવેલા અને એ 6 જેવા માણસો હતા. એમણે જ્યારે આમલેટ બનાવતો હતો અને કોઈ વિજય કરીને એક એમના જ ફળિયામાં રહેતો માણસ એમની સાથે આમલેટ ખાવા માટે આવેલો હતો. તે દરમિયાનમાં માણસો 6-7 અજાણ્યા આવી અને એને લાકડીથી માર મારે છે અને પછી ચપ્પુના ઘા પોતાના ડાબી છાતીમાં અને આંખ ઉપર અને હાથ ઉપર ને એવી રીતે ઉપરા સાપડી ઘા મારી અને ત્યાંથી ભાગી જાય છે. અને પછી આ વિજય રાડારાડ કરતા ફળિયાના માણસો ભેગા થઈને એને દવાખાને લઈ જાય છે. કમનસીબે એ ત્યાં મૃત્યુ જાહેર થાય છે. આની તપાસ આગળ લઈ પીઆઈ શાહ કરી રહ્યા છે અને હત્યાનું કારણ શું છે એ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આરોપી સુધી પહોંચવા માટે પોલીસની 3 ટીમ બનાવી છે અને 3 ટીમને આરોપીની શોધખોળ કરવા રવાના કરેલ છે.